આજે રાનપડાની શાળામાં બે શિક્ષકોની વિદાયમાં એવા દ્રશ્યો સર્જાયા કે બધા જ બાળકોની આંખો ભીની હતી અને બાળકોની સાથે સાથે તેમના વાલી પણ રડવા લાગ્યા હતા। વિદાયના સમયે બાળકો, વાલીઓ અને સ્ટાફ મિત્રો, શિક્ષક મિત્રો બધા જ તેની આંખોમાંથી આંસુ અને આખું જ ગામ હિબકે ચડ્યું હતું। તમને આવો ભાગ્ય પ્રસંગ જોવા મળતો હોય છે કે વિદ્યાર્થીને સાથે વાલીઓ પણ ખૂબ રડતા હોય, કારણ કે જ્યારે બે શિક્ષકો, દંપતી શિક્ષકોની વિદાય હોય અને આવો પ્રસંગ ઊભો થાય ત્યારે આ શિક્ષકોની કાર્યશૈલી કેવી હશે તે આપણને દ્રશ્યો જોતાં જ ખબર પડી જાય છે। આમાં વધારે કંઈ આપણે કહેવાનું રહેતો નથી, કારણ કે આપણે જોઈ એટલે આ શિક્ષક મિત્રનો કાર્યકાળ કેવો હશે આપણને આ પ્રસંગ જોતાં જ ખબર પડી જાય છે। 20 વર્ષ સુધી આ પતિ પત્ની શિક્ષકે એક જ શાળામાં 20 વર્ષની ફરજ નિભાવી હોય અને ગામ પ્રત્યે એમની લાગણી ખૂબ જ હોય અને આ વિદાયનો પ્રસંગ આવે ત્યારે આખું જ ગામમાં ખૂબ જ દુઃખનો માહોલ હોય છે। પણ આ પતિ પત્ની એમના વતનથી 20 વર્ષ દૂર રહી અને 20 વર્ષ પછી તેમના વતનમાં ફરીને જતા હોય તેની ખુશી પણ હોય છે। તો મિત્રો, આવો જ એક પ્રસંગ બન્યો છે ભાવનગર જિલ્લાની પાલીતાણા તાલુકા અને પાલીતાણા તાલુકાની રાનપડા પ્રાથમિક કેન્દ્રવતી શાળામાં, જે 20 વર્ષથી સુનિલભાઈ પટેલ અને તેમના પત્ની રશ્મિબેન પટેલ, જે બનાસકાંઠાના વતની 2004ની સાલમાં આ કેન્દ્રવતી રાનપડા શાળામાં તેમને શિક્ષક તરીકે ફરજમાં આવ્યા અને 2024 સુધી તે એક જ શાળામાં વગર બદલી કરાવે અહીં 20 વર્ષ સુધી રહ્યા છે। આજ વસંતમાં પાનખર દેખાય છે, કાયમ હસતા ચહેરા પર ગંભીર નિશાન દેખાય છે। આજ વસંતમાં પાનખર દેખાય છે, કાયમ હસતા ચહેરા પર ગંભીર નિશાન દેખાય છે। આજ ગામની ગલીઓમાં રડવાનો અવાજ સંભળાય છે। આજ લીલાછમ વૃક્ષોની પાંદડીઓ ખરતી દેખાય છે। આજ વસંતમાં પાનખર દેખાય છે। આજ આપણું કોઈ દૂર જઈ રહ્યાનો ભાસ થાય છે। મનને હૃદયમાં એક ઊંડે ખૂણે દુખાવો થાય છે। આજ વસંતમાં પાનખર દેખાય છે। આજ હરેક બાળકના ચહેરા અને આંખો ભીંજાય છે। આજ હરેક બાળકના ચહેરા અને આંખો ભીંજાય છે। રોકાઈ જાઓ એવા શબ્દો વંચાય છે। આજ વસંતમાં પાનખર દેખાય છે। આજ રાનપડાની શાળામાંથી બે મહાન હિરલા જાય છે। આજ રાનપડાની શાળામાંથી બે મહાન હિરલા જાય છે ત્યારે ગામ આખાની આંખોમાંથી અશ્રુ વહી જાય છે। આજ વસંતમાં પાનખર દેખાય છે। આજ વસંતમાં પાનખર દેખાય છે, કાયમ હસતા ચહેરા પર ગંભીર નિશાન દેખાય છે। તો આ બંને શિક્ષક મિત્રોની વિદાયનો એક અનોખો વિદાય નહીં પણ એક અનોખો પ્રસંગ બનાવવા માટે જે અહીંનો સ્ટાફ છે, એસએમસી કમિટી છે, પછી ગામના વાલીઓ છે અને વિદ્યાર્થી મિત્રો છે, આ બધા જ મળી અને આ પ્રસંગને એક અદ્ભુત બનાવવા માટે ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢી હતી અને શિક્ષકને યાદગાર રહે તે માટે ખૂબ જ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને શિક્ષકોને પણ યાદ રહે તે માટે ભેટ સોગાદ આપવામાં આવી હતી અને શિક્ષકોએ પણ, આ શિક્ષક મિત્રોએ પણ જાતા ગામની શાળાને ઘણી જ ભેટ સોગાતો આપી અને ખૂબ જ ધામધૂમથી અહીંયા ગામમાં તેમની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી છે। સુખ અને દુઃખ તે જીવનના બે પહેલું છે। બઢતી અને બદલી નોકરીના બે ભાગ છે। તે જ ભાગરૂપે આજે બે શિક્ષક મિત્રો, દંપતી શિક્ષકો, તેમની બદલીને યાદ રહે તે માટે
શિક્ષક મિત્રો અને ગામ લોકો અને વાલીઓએ આ બંને શિક્ષકોને આ પળ યાદ રહી જાય તે માટે એક ધામધૂમથી શોભાયાત્રા અને આ ક્ષણો યાદગાર બને તે માટે એક નાનકડી કોશિશ કરી અને ભવ્ય શોભાયાત્રા અને વિદાય સમારોહનું આયોજન કર્યું છે. બાળક કોરી પાટી કહેવાય છે. જો તેમના મગજમાં વિચારોનું સિંચન કરવામાં મુખ્ય ભૂમિકા હોય તો બે વ્યક્તિની હોય છે, તેમની માતાની અને બીજી શિક્ષકની. બાળક જ્યારે બજારમાં હાલ્યું જતું હોય અને ખરાબ વર્તન કરતું હોય તો આપણને ખબર પડે છે કે એમના ઘરના વિચારો કેવા છે, અને જ્યારે તે બાળક ભણતું હોય અને તે નોકરી ધંધો કરતું હોય તો આપણને ખબર પડે છે કે તેમના શિક્ષકની ફરજ અને શિક્ષક કેવા હોય છે. આ દંપતી પાસે ભણેલા વિદ્યાર્થી આજે કોઈ ક્લાસ 1 અધિકારી છે તો ક્લાસ 2 અધિકારી છે, કોઈ મિલિટરીમાં છે તો કોઈ પોલીસમાં છે, કોઈ સીએ છે તો કોઈ કોન્સ્ટેબલમાં છે. આજે જુદી જુદી પોસ્ટિંગમાં કેટલા જ વિદ્યાર્થીઓ જે સુનિલભાઈ અને રશ્મિકાબેન આગળ ભણી ગયેલા છે તે વિદ્યાર્થીઓ આજે ખૂબ જ સારી પોસ્ટ ઉપર છે. કારણ કે આપણે વધુ તો આમાં કંઈ સાબિત કરવાની જરૂર નથી. આ પ્રસંગ જોઈ, ગામની હાજરી, વાલીઓની હાજરી, આ બધું જોઈ અને આપણને તે જ ખબર પડી જાય છે કે આ શિક્ષકોની ભૂમિકા કેવી હશે. 20 વર્ષ સુધી એક જ ગામમાં નોકરી કરી હોય અને પછી જ્યારે બદલી થાય ત્યારે મિત્રો વધારે તો કાંઈ નથી કહેવું પડતું, પણ જ્યારે આ પ્રસંગ આવે છે ત્યારે તમે ખરેખર જોઈ શકો છો કે તેમની આંખ્યું અને ચહેરો ઘણું બધું કહી જતું હોય છે. આપણે કોઈ બી જગ્યાએ 2-5 વર્ષ રહ્યા હોય તો પણ ત્યાં જવાથી ઘણું જ દુઃખ થતું હોય છે, પણ 20 વર્ષ સુધી એક જ જગ્યાએ અને ગામનો અને શિક્ષક મિત્રોનો એવો અતૂટ પ્રેમ હોય. એક પિતા તેમની દીકરીને મોટી કરી અને ઉછેરી અને તેમના લગ્ન કરે અને જે વળાવવાના સમયે જે પિતાને દુઃખની લાગણી, તે દુઃખનો અનુભવ થાય તે જ અનુભવ આજે રાનપડાની શાળામાં અને રાનપડા ગામના લોકોના હૃદયમાં થયો છે. તેવા જ આ બંને સાથી મિત્રોને ગુમાવી અને આ લાગણીના પ્રસંગો તમે આજ રાનપડાની શાળા અને રાનપડાનું ગામ સાક્ષી બન્યું છે. તો મિત્રો આવા જ ક્યાંક પ્રસંગો આજે અમારી શાળામાં એટલે કે રાનપડા ગામમાં બન્યા હતા અને આજે અનોખો અને અદ્ભુત એવો બંને દંપતીનો વિદાય સમારોહ આજે અમારા ગામમાં ભવ્ય અને ધામધૂમથી ઉજવવામાં અને ગોઠવવામાં આવ્યો હતો. તો મિત્રો આ વિદાય સમારોહને, આ પ્રસંગને ભવ્ય અને દિવ્ય બનાવવા માટે જે પણ લોકોની મહેનત હતી તેને દિલથી ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. તમે અમારી શાળાના એ કલ્પવૃક્ષ છો. તમે અમારી શાળાના એ કલ્પવૃક્ષ છો જે દરેકના બગીચામાં નથી ખીલી શકતા. તેઓ ખુશનસીબ હોય છે, તેઓ ખુશનસીબ હોય છે કે જેમને તમારા જેવો ગુરુ મળે છે. તો ખૂબ ખૂબ આભાર સુનિલભાઈ અને રશ્મિબેન કે જેઓએ 20 વર્ષ સુધી અમારા ગામને કે રાનપડા ગામને શિક્ષણની સાથે સાથે ઘણું જ બધું અતૂટ પ્રેમ અને લાગણી આપી. તે બદલ ખૂબ ખૂબ તમારો આભાર, અને તમારી આ લાગણી અને પ્રેમને અમે કદી ભૂલી નહીં શકીએ.